वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 7મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ તૃણાવર્ત દૈત્યનો ઉદ્ધાર કરેલો હતો। તે તૃણાવર્ત દૈત્ય પૂર્વજન્મની અંદર કોણ હતો અને ભગવાન શ્રી કૃષ્ણએ એનો ઉદ્ધાર શા માટે કરેલો હતો, એ કથા જે છે એ આપણે શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે। દિવસની વાત છે, માતા યશોદા પોતાના બાળકને ગોદમાં પધરાવી એને દુલાર કરતી હતી। એવા સમયની અંદર ભગવાનને એક લીલા કરવાની ઈચ્છા થઈ। ભગવાને પોતાના શરીરનો ભાર એટલો બધો વધારી દીધો કે યશોદાજી બાલકૃષ્ણને પોતાની ગોદમાં ધારણ કરવા માટે સક્ષમ થયા। એવા સમયની અંદર મામાએ એક વધારાનું રમકડું જે છે એ બાલકૃષ્ણ પાસે મોકલ્યું, અને એ રમકડું હતું તૃણાવર્ત નામનું દૈત્ય। એ બળવંતરના રૂપની અંદર ગોકુલમાં આવ્યું। ગોકુલની અંદર અતિશય પવન વાવા લાગ્યો, અર્થાત કે વાવાઝોડું આવી ગયું। બધી જ વસ્તુઓ આમથી તેમ બધી ઉડવા લાગી। એટલી બધી ધૂળની ડમરીઓ ઉડવા લાગી કે કોઈને ભાન પણ રહ્યું નહીં કે અમે લોકો ક્યાં છીએ। મહાત્માઓ આ તૃણાવર્તની લીલા જે છે તેનો આધ્યાત્મિક અર્થ પણ કરે છે। મહાત્માઓ કહે છે કે આ શરીર જે છે એ જ ગોકુલ છે, અને આ તૃણાવર્ત જે છે એ રજોગુણ છે। રજોગુણ હંમેશા વંટોળિયાના રૂપની અંદર જ શરીરની ઉપર આક્રમણ કરતો હોય છે, અને જ્યારે મનુષ્યની ઉપર રજોગુણનું આક્રમણ થાય છે ને, ત્યારે એની બધી જ ઇન્દ્રિયો જે છે એ ચંચલ થઈ જાય છે। અને પછી એ બધી ઇન્દ્રિયો દ્વારા ભોગ ભોગવવાની તૈયારી કરે છે। જ્યારે આપણા શરીરની ઉપર પણ રજોગુણનો હુમલો થાય, આપણા શરીરની રૂપી ગોકુળની ઉપર રજોગુણનો હુમલો થાય, આક્રમણ થાય, ત્યારે એને જાણી ઓળખી પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરજો। ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું છે વચનામૃતમાં કે જ્યારે અતિશય રજોગુણના ઘાટ સંકલ્પો થાય ત્યારે ઉચ્ચ સ્વરે કરીને ભગવાનના નામનું કીર્તન કરવું। જ્યારે તમારા ગોકુળની ઉપર પણ તૃણાવર્તનું આક્રમણ થાય, તૃણાવર્ત રૂપી રજોગુણનું આક્રમણ થાય, ત્યારે પણ તમે બધા નિર્લજ્જ થઈને ઊભા થઈને તાળી પાળવા પૂર્વક ભગવાનનું કીર્તન કરજો, જેથી કરીને એ રજોગુણ જે છે સમાપ્ત થઈ જાય।
રજોગુણ નંદાલય પાસે આવે છે. બાલકૃષ્ણલાલ તે વખતે ધરાતલની ઉપર સૂતેલા હોય છે, કારણ કે ભાર અતિશય વધી જવાથી યશોદાજીએ બાલકૃષ્ણને પોતાની ગોદમાંથી ઉતારી નીચે મૂકી દીધેલા હતા, અને આ જે તૃણાવર્ત હતો એ ભગવાનને ઉડાવીને લઈ ચાલ્યું. ભગવાને જોયું કે તૃણાવર્ત જે છે એ મને મારવા માટે આવેલો છે. ભગવાને પોતાના નાના નાના કરકમલો દ્વારા તૃણાવર્તની ગરદન જે છે એ પકડી લીધી છે અને એને જોરથી દબાવી છે. અને જોરથી દબાવી ત્યાં જ પેલા તૃણાવર્તનું પ્રાણ પંખેરું જે છે એ ઉડી ગયું અને બાલકૃષ્ણ ધીરે રહીને પાછા નીચે આવીને બિરાજમાન થઈ ગયા. તૃણાવર્ત તો ભગવાનને ઉડાવીને કેટલે દૂર લઈ ગયો હતો. પોતાના પુત્રને નંદાલયની અંદર ન જોતા યશોદાજી કલ્પાન કરવા લાગ્યા. દોડતા દોડતા પેલા બળવંતરની પછાડી જાય છે અને જ્યાં બળવંતર શાંત પડેલો હતો ત્યાં આવીને જુએ છે તો પોતાનો લાલ જે છે એ ધરાતલની ઉપર બેઠો બેઠો હાથ પગ હલાવી રહ્યો છે. માતા એની પાસે જાય છે અને તાણી લઈ છે, પોતાના હૃદય લગાવી દે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ તૃણાવર્ત દૈત્યનો ઉદ્ધાર કરેલો હતો. ભક્તો, ગર્ગ સંહિતાની અંદર ગોલોકખંડ અધ્યાય 14 ની અંદર આ તૃણાવર્તના પૂર્વજન્મની કથા આપવામાં આવેલી છે. પાંડુ દેશની અંદર એક રાજા રહેતો હતો, જેનું નામ હતું સહસ્ત્રાક્ષ. સહસ્ત્રાક્ષ નામનો રાજા જે છે એ અતિશય ધાર્મિક હતો, વિનયશીલ હતો. એનું જીવન ધર્મમય હતું. એક દિવસની વાત છે, આ સહસ્ત્રાક્ષ નામનો રાજા જે છે એ નર્મદાજીની પરિક્રમા કરતો હતો. અને તે વખતે દુર્વાસા ઋષિ એમની સામું આવતા હતા, પરંતુ અણસમજણને લઈને એ રાજા દુર્વાસાને પ્રણામ કરતો નથી. એટલે દુર્વાસા ઋષિ અતિશય ક્રોધાયમાન થઈ જાય કે રાજન, આ પ્રમાણે તું તારી ઉન્મત્તાને લઈને મને પ્રણામ પણ નથી કરતો. મને લાગે છે તને તારા ભોગ ઐશ્વર્યનું બહુ અભિમાન લાગે છે. લાગે છે કે તારી અંદર સહેજ ભાવે રજોગુણ છે. માટે જા, હું તને શાપ આપું છું, તું રાક્ષસ થઈ જા. આ પ્રમાણે જયારે દુર્વાસા ઋષિએ શાપ આપ્યો એટલે સહસ્ત્રાક્ષ નામનો રાજા જે છે એ દુર્વાસા ઋષિના ચરણમાં પડી ગયો છે અને કહે છે કે ઋષિ મારા પર અનુગ્રહ કરો. ત્યારે દુર્વાસા ઋષિ એના પર અનુગ્રહ કરતા થતા કહે છે કે મારો શાપ તો મિથ્યા ન જશે, પરંતુ તારો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવશે અને ભગવાનના હાથે તારો ઉદ્ધાર થશે. અને એ જ તૃણાવર્ત નામનો દૈત્ય જે છે તેનો ઉદ્ધાર દુર્વાસાના વચનથી ભગવાન શ્રી કૃષ્ણએ કરેલો હતો. ભક્તો, ઋષિ મુનિઓ જેને શાપ આપે છે ને, એ શાપમાંથી ઉદ્ધાર કરવા માટે ભગવાને જ આવવું પડે છે. ઋષિઓનો શાપ ક્યારેય પણ વિફળ નથી હોતો. ઋષિઓ હંમેશા જોતા હોય છે કે આ જીવાત્મા જે છે એની અંદર થોડા દુર્ગુણ છે, પરંતુ એને ભગવત પ્રાપ્તિ થઈ શકે એમ છે.
માટે એ લોકો સાપના રૂપની અંદર એના પર અનુગ્રહ જ કરતા હોય છે, જેથી કરીને એ મનુષ્ય જે છે એ એના દુર્ગુણો ટાળી શકે અને એને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે એટલા માટે એને એ સાપ આપતા હોય છે. અને આજ લગીને જુઓ તમે, દેવર્ષિ નારદ છે, ભૃગુ છે, દુર્વાસા ઋષિ છે, લોમસ ઋષિ છે, એ લોકોએ જેને જેને સાપ આપેલા છે ને એ બધા જ વ્યક્તિઓનો ઉદ્ધાર થયો છે. ભગવાને એનો ઉદ્ધાર કરેલો છે. અને ઋષિઓના સાપ પણ હંમેશા અનુગ્રહ હોય છે, જેને લઈને એ જીવાત્મા જે છે એ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. એક પણ એવું દ્રષ્ટાંત તમને જોવા ન મળશે કે ઋષિએ સાપ આપેલો હોય ને એ અધોગતિને પ્રાપ્ત થયો હોય. ઋષિ શાપ આપે ને સાથે સાથે અનુગ્રહ કરતા હોય છે. ભક્તો, શાપ એ જ વ્યક્તિ આપી શકે કે જે અનુગ્રહ કરી શકે. બીજાને શાપ આપવાનો અધિકાર નથી. જે અનુગ્રહ કરી શકે તેને શાપ આપવાનો અધિકાર છે. શાપ જે છે એ આપવાથી મનુષ્યનું પુણ્ય જે છે એ સમાપ્ત થઈ જાય છે. માટે ભક્તો, ક્યારેય પણ પોતાની અંદર થોડું સામર્થ્ય હોય, ભજન ભક્તિ એ કરીને તમે થોડા સમર્થ થયા હો, તો ક્યારેય પણ આવી બધી શક્તિઓ જે છે એ કોઈનું અમંગલ કરવા માટે ક્યારેય પણ પ્રયોગ ન કરતા. અન્યથા તમારે તમારા ધર્મ કર્મથી હાથ ધોવા પડશે. માટે ક્યારેય પણ કોઈને સાપ આપવાનો મનથી પણ વિચાર ન કરતા. આ બધા ઋષિ મુનિઓ સાપ આપે છે એ તો ભગવાનની ઈચ્છા એવી હોય છે એટલે એ લોકો સાપ આપતા હોય છે. અને સાથે સાથે એ લોકો અનુગ્રહ પણ કરી દેતા હોય છે. આપણામાં અનુગ્રહ કરવાની એવી શક્તિ નથી. માટે ક્યારેય પણ કોઈને સાપ ન આપતા પડતો. સિદ્ધાંત વાત છે. આ પ્રમાણે તૃણાવર્ત દૈત્યનો પણ ભગવાને દુર્વાસાના વચન રાખવા માટે ઉદ્ધાર કર્યો.